તો આજે આપણે શીખીશું પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સનો ગુજરાતી અર્થ થાય છે સર્વનામ. એટલે કે સર્વનામ એટલે શું? કે સર્વની જગ્યાએ જે ઉપયોગમાં આવે એ નામ એટલે સર્વનામ. જેમ કે જેટલા પણ છોકરાઓ છે દુનિયામાં એ બધાની સપોઝ કે અલગ અલગ નામ આપણે લઈએ, માનો કે મહેશ લઈએ, નરેશ લઈએ, સુરેશ લઈએ, દિનેશ લઈએ, મુકેશ લઈએ, એ બધાની જગ્યાએ તમે એક હી વાપરી શકો, એટલે એને કહેવાય છે સર્વનામ. પછી માનો કે મીના લો, ટીના લો, રીના લો, હીના લો, એની જગ્યાએ તમે શી વાપરી શકો છો. અને તમે કોઈ વસ્તુ લો, સપોઝ કે તમે ચેર લો, કે પછી તમે બુક લો, પેન લો, કમ્પ્યુટર લો, એની જગ્યાએ તમે ઈટ વાપરી શકો છો. તો એટલા માટે જ એને સર્વનામ કહેવાય છે. પછી એ જે સર્વનામ છે, આ જે મેં હી, શી, ઈટ ત્રણ જે બોલ્યા, એ ત્રણેયનું જ્યારે બહુવચન થાય એટલે એને કહેવાય ધે. એટલે માનો કે ઘણા બધા છોકરાઓ સપોઝ કે છે, તો એ બોયની જગ્યાએ બોયઝ થઈ શકે, તો તમે ધે વાપરી શકો. ઘણી બધી છોકરીઓમાં પણ તમે ધે વાપરી શકો, અને ઘણી બધી વસ્તુઓમાં પણ તમે ધે વાપરી શકો. એના સિવાય જે છે એ છે આઈ, જે હું, મારા માટે વપરાય. વી એટલે અમારા માટે વપરાય, અને યુ એટલે તમે અથવા તો તારા માટે વપરાય.